ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલયમાં ભાજપની બેઠક યોજાઈ। કમલમમાં ભાજપની બેઠકનું આયોજન થયું। ભાજપ નેતાઓને પ્રશિક્ષિત કરાશે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આ બેઠક યોજાઈ હતી। સીએમ, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શિવપ્રકાશે પણ હાજરી આપી હતી। તો અહીંયા પ્રશિક્ષિત કરવામાં આવશે। ભાજપના જે નેતાઓ છે, પ્રમુખો છે, તેમને પ્રશિક્ષિત કરવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે પ્રશિક્ષણ માટેની આ બેઠક છે, એટલે એક પ્રશિક્ષિત શિબિર યોજાઈ છે, શું વધુ માહિતી? જી, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ સમાચારે પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓ માટે પ્રશિક્ષણ વર્ગો રાખતો હોય છે। એ અંતર્ગત જ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી પોતે ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સહસંગઠન રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી છે, તેઓ પણ આ બેઠકમાં હાજર છે। અત્યારે આ સમગ્ર દિવસ દરમિયાન આ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ માટે જે બદલાયેલી પરિસ્થિતિ હોય છે, તેની જરૂરિયાતો અને પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓને સતત વર્તમાન પ્રવાહો સાથે જોડીને રાખવા આ તમામ મુદ્દાઓમાં આવરી લેવાતા હોય છે। સ્વાભાવિક છે કે ભાજપની પોતાની યોજનાઓ હોય છે, એ યોજનાઓને અમલીકરણ જ્યારે કરવામાં આવતું હોય છે, ત્યારે નીચે સુધી સામાન્ય નાગરિકો સુધી કેવી રીતે પહોંચવું, તે પણ પ્રશિક્ષણ વર્ગનો જ એક ભાગ હોય છે। જી 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 જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ।